नमस्कार। सरदार पटेल विद्या भवन नाना वराछा सूरत। धोरण 11 विषय वाणिज्य व्यवस्था અને સંચાલન ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ ભાગ 1। વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે ટપાલ અંગેની માહિતી જોઈ કે લેખિત સંદેશાને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે ટપાલનો ઉપયોગ થાય છે। લેખિત માહિતી સંચારનું મહત્વનું માધ્યમ એટલે કે ટપાલની સેવાઓ। ટપાલ દ્વારા આપણે માહિતી, લેખિત માહિતીને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી, ઝડપથી અને કોઈ પણ પ્રકારની ખામી વિના એટલે કે ક્ષતિ રહિત રીતે પહોંચાડી શકીએ છીએ। ટપાલ દ્વારા આજે એટલે કે પોસ્ટ ઓફિસ દ્વારા આજે આપણને કુરિયરની સેવા પણ પ્રાપ્ત થાય છે। ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં અંગ્રેજ શાસન દરમિયાન ટપાલની શરૂઆત થઈ હતી, ટપાલ સેવાની શરૂઆત થઈ હતી। 150 વર્ષ કરતા વધુ સમયથી ભારતમાં ટપાલની સેવા ઉપલબ્ધ બની છે। પહેલાના સમયમાં માત્ર ને માત્ર સંદેશાને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે ટપાલ સેવાનો ઉપયોગ કરવામાં આવતો, પરંતુ વર્તમાન સમયની વાત કરીએ તો વર્તમાન સમયમાં પોસ્ટ ઓફિસ દ્વારા માત્ર સંદેશાની આપલે એટલે કે માહિતી સંચારની સેવા સિવાય બીજી ઘણી સેવાઓ આપવામાં આવે છે। અગાઉ આપણે જોઈ ગયા છે કે પોસ્ટ ઓફિસ દ્વારા મની ઓર્ડરની સેવા, સંદેશાને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાની સેવા, સરકારી યોજનાના એજન્ટ તરીકેની સેવા, નાની બચત યોજનાઓનો લાભ, ઉપરાંત આપણે વિવિધ પેન્શન યોજનાઓ વગેરેનો લાભ પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવે છે। ભારતમાં 1,50,000 કરતા વધુ પોસ્ટ ઓફિસો આવેલી છે। આ પૈકી 90% પોસ્ટ ઓફિસ એટલે કે મોટા ભાગની 90% પોસ્ટ ઓફિસ ગ્રામીણ વિસ્તારમાં આવેલી જોવા મળે છે। ગયા પીરિયડમાં આપણે પોસ્ટ ઓફિસની સેવાઓ જોઈ ગયા। એમાં સામાન્ય ટપાલ જોઈ ગયા, રજિસ્ટર પોસ્ટ એટલે કે નોંધાયેલી ટપાલ જોઈ ગયા, પોસ્ટ પાર્સલ સેવા જોઈ ગયા, આપણે એક્સપ્રેસ પોસ્ટ પણ જોઈ ગયા અને ફાસ્ટ પોસ્ટ પાર્સલ પણ જોઈ ગયા। હવે આજે આપણે જોશું પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ કે પોસ્ટ ઓફિસ દ્વારા કઈ કઈ યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય છે। તો ચાલો શરૂ કરીએ પોસ્ટ ઓફિસની યોજનાઓ। તો સર્વપ્રથમ યોજનાનું નામ છે રિકરિંગ ડિપોઝિટ યોજના। જે રીતે બેંકમાંથી બાંધી મુદતનું ખાતું ખોલાવવામાં આવે છે, જેને ફિક્સ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે, તેવી જ રીતે પોસ્ટ ઓફિસ દ્વારા રિકરિંગ ડિપોઝિટ યોજના શરૂ કરવામાં આવે છે। હવે આ યોજનામાં શું કરવામાં આવે છે તો નક્કી કરેલી અગાઉથી જ્યારે ખાતું શરૂ કરવામાં આવે ત્યારે નક્કી કરેલી તારીખે નક્કી કરેલી રકમ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની હોય છે। રિકરિંગ ડિપોઝિટ યોજનાની મુદત 5 વર્ષની હોય છે અને 5 વર્ષના અંતે વ્યાજ સહિત નાણાંની ચૂકવણી કરવામાં આવે છે। તો આ પોસ્ટ ઓફિસની ખૂબ જ સરસ યોજના છે, ટૂંકા ગાળાની યોજના છે અને સરળતાથી વ્યાજ સહિત નાણાં મેળવી શકાય છે। તો પહેલી યોજના જોઈએ રિકરિંગ ડિપોઝિટ યોજના। રિકરિંગ ડિપોઝિટ યોજનામાં ખાતા ધારકે કે જે વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવે છે તે ખાતા ધારકે નક્કી કરેલી રકમ નક્કી કરેલી તારીખે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની હોય છે। કે ખાતું ખોલતી વખતે જે રકમ નક્કી કરવામાં આવે છે તે રકમ નક્કી કરેલી તારીખે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની હોય છે। 5 વર્ષ બાદ જ્યારે આ જે ખાતું છે એની મુદત રિકરિંગ ડિપોઝિટ યોજનાની મુદત 5 વર્ષની હોય છે, એટલે 5 વર્ષ પૂર્ણ થઈ જાય એટલે 5 વર્ષ બાદ વ્યાજ સહિત નાણાંની ચૂકવણી ખાતા ધારકને કરવામાં આવે છે। જો રિકરિંગ ડિપોઝિટ યોજના હોય અને ખાતા ધારક ઈચ્છે તો જે અવધિ છે, જે 5 વર્ષની મુદત છે
તેમાં તે વધારો કરી શકે છે ને વધારો કરે તો જેટલા વર્ષનો વધારો કરે તો તે સમયગાળો પૂર્ણ થતા મુદત પૂર્ણ થતા વ્યાજ સહિત નાણાં ખાતાદારને ચૂકવી દેવામાં આવે છે. તો નક્કી કરેલી તારીખે નક્કી કરેલી રકમ ખાતા ધારકે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની હોય છે. 5 વર્ષ બાદ વ્યાજ સહિત નાણાંની ચૂકવણી ખાતા ધારકને કરવામાં આવે છે અને 5 વર્ષની અવધિ લંબાવી શકાય છે. ખાતા ધારક છે તો 5 વર્ષની જે મુદત છે એને 10 વર્ષની પણ કરી શકે છે અને 10 વર્ષ પછી વ્યાજ સહિત નાણાં પરત મેળવી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ ટાઈમ ડિપોઝિટ યોજના. ટાઈમ ડિપોઝિટ યોજનાની મુદત 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ કે 5 વર્ષ માટે ની હોય છે અને આ યોજનામાં 200 રૂપિયા અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ ટાઈમ ડિપોઝિટ યોજનામાં મૂકી શકાય છે. ખાતા ધારક એ 200 રૂપિયા અથવા તો 200 રૂપિયાના ગુણાંકમાં જેટલી રકમ ઈચ્છે તેટલી રકમ ડિપોઝિટ કરી શકે છે. આ ખાતાની મુદત 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ કે 5 વર્ષની હોય છે. વ્યાજ હવે ટાઈમ ડિપોઝિટ યોજના છે. આ ટાઈમ ડિપોઝિટ યોજનામાં વ્યાજની ગણતરી દર 3 મહિને કરવામાં આવે છે. પરંતુ 3 મહિને વ્યાજની ગણતરી તો થાય જ છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે કરવામાં આવતી હોય છે. 3 મહિને વ્યાજની ગણતરી કરવામાં આવે અને વ્યાજની ચૂકવણી વાર્ષિક કરવામાં આવે છે, એટલે કે વર્ષના અંતે વ્યાજની ચૂકવણી થાય છે. 3 મહિને વ્યાજની ગણતરી કરવામાં આવે અને વાર્ષિક વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. હવે દાખલા તરીકે આપણે જોઈએ કે ખાતા ધારક વ્યક્તિ છે એ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરી જાય છે. તો આવા સમયગાળા દરમિયાન જો ખાતા ધારક ઈચ્છે તો એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં પોતાનું ખાતું ફેરબદલી કરી શકે છે સરળતાથી. ઉપરાંત આપણે જોઈએ તો આ ખાતું ગમે ત્યારે બંધ કરાવી શકાય છે. વ્યક્તિ ઈચ્છે ત્યારે આ ખાતાને બંધ કરી શકે છે. તો ફરીવાર આપણે ફરી પાછા ટાઈમ ડિપોઝિટ યોજનાને જોઈ લઈએ કે ટાઈમ ડિપોઝિટ યોજનાની મુદત 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ કે 5 વર્ષની હોય છે. વ્યક્તિ 200 રૂપિયા કે તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ આ ખાતામાં જમા કરાવી શકે છે. આ ખાતું એક સ્થળેથી બીજી એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ગમે ત્યારે ફેરબદલી થઈ શકે છે. આ ખાતું ખાતા ધારક ઈચ્છે ત્યારે બંધ કરાવી શકે છે. અને આ ખાતાની વાત કરીએ તો આ ખાતામાં વ્યાજની ગણતરી 3 માસે થાય છે અને વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે રાષ્ટ્રીય બચત પત્ર. રાષ્ટ્રીય બચત પત્ર એ ક્યાંથી મળે છે? તો પોસ્ટ ઓફિસમાંથી સરળતાથી રાષ્ટ્રીય બચત પત્ર મેળવી શકાય છે. રાષ્ટ્રીય બચત પત્રની મુદત 5 વર્ષ અથવા તો 10 વર્ષની હોય છે અને આ રાષ્ટ્રીય બચત પત્રની જે મુદત છે તે મુદત પૂરી થતા વ્યાજ સહિત નાણાંની ચૂકવણી કરી દેવામાં આવે છે. તો આ એક ખૂબ જ સરસ યોજના છે કે ઓછી મુદતમાં વધુ નાણાં સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. તો રાષ્ટ્રીય બચત પત્ર એ પોસ્ટ ઓફિસમાંથી મેળવવાના હોય છે, પોસ્ટ ઓફિસમાંથી લઈ શકે છે. રાષ્ટ્રીય બચત પત્રની મુદત 5 વર્ષ કે 10 વર્ષની હોય છે અને મુદતના અંતે વ્યાજ સહિત નાણાં ચૂકવી દેવામાં આવે છે. ત્યારબાદ ખૂબ જ મહત્વનો પ્રશ્ન વારંવાર પૂછાય છે, કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્ર એ ખૂબ જ મહત્વની યોજના છે, કારણ કે આ યોજનામાં વ્યાજ મળતું નથી, પરંતુ આ યોજનાની મુદત પૂરી થાય છે એટલે જે નાણાં છે એ 2 ગણા પ્રાપ્ત થાય છે. જો વ્યક્તિ એ 5000 રૂપિયાનો કિસાન વિકાસ પત્ર ખરીદે તો મુદતના અંતે તેને 10000 રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે મુદતના અંતે 2 ગણા નાણાં પ્રાપ્ત થતા હોવાથી આ યોજના ખૂબ જ મહત્વની છે. આ યોજનાની મુદત એ 100 માસની હોય છે, એટલે કે 8 વર્ષ અને 4 મહિનાની મુદત હોય છે. અને 8 વર્ષ 4 મહિનાને આપણે મહિનામાં કન્વર્ટ કરીએ તો 100 માસની મુદત હોય છે. કિસાન વિકાસ પત્રની મુદત 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિનાની હોય છે. મુદતના અંતે કિસાન વિકાસ પત્ર ખરીદનારને મુદતના અંતે 2 ગણી રકમની ચૂકવણી કરવામાં આવે છે અને પોસ્ટ ઓફિસમાં ચોક્કસ રકમે કિસાન વિકાસ પત્ર સરળતાથી ખરીદી શકાય છે. તો આ કિસાન વિકાસ પત્રની યોજના એ ખૂબ જ મહત્વની યોજના છે. ત્યારબાદ આપણે જોઈએ તો
જાહેર ભવિષ્ય નિધિ. જાહેર ભવિષ્ય નિધિમાં કોઈ પણ વ્યક્તિ A to Z વ્યક્તિ છે એ જાહેર ભવિષ્ય નિધિ નો લાભ લઈ શકે છે. હવે આ જાહેર ભવિષ્ય નિધિ જે ખાતું છે, યોજના છે, એની મુદત ખૂબ જ લાંબી છે. આ યોજનાની મુદત 15 વર્ષની હોય છે અને આ યોજનાનો લાભ લેવામાં આવે તો મુદત 15 વર્ષની હોય છે ને 15 વર્ષ પહેલા જાહેર ભવિષ્ય નિધિ માં ખાતું બંધ કરાવી શકાતું નથી. ખાતું 15 વર્ષ પહેલા બંધ કરાવી શકાતું નથી, પણ ખાતેદાર ઈચ્છે તો 15 વર્ષમાં વધારો કરી શકે છે. આ ખાતું 15 વર્ષની મુદત છે. ખાતેદાર ઈચ્છે તો 20 વર્ષ 5 વર્ષ લંબાવી શકે, ફરી પાછા 5 વર્ષ લંબાવી શકે, મુદતમાં વધારો થઈ શકે છે. પરંતુ આ ખાતું અર્ધ વચ્ચે બંધ કરાવી શકાતું નથી. વાર્ષિક ભરણું ઓછામાં ઓછું 500 રૂપિયા. જાહેર ભવિષ્ય નિધિમાં વાર્ષિક ભરણું કેટલું હોય છે? તો ઓછામાં ઓછું 500 રૂપિયા ભરવાના હોય છે. ઉપરાંત જો ખાતેદાર, હવે આપણે જાણીએ છીએ કે મુદત લાંબી છે, મુદત 15 વર્ષની છે. જો ખાતેદારનું મૃત્યુ થાય તો રકમ તેના વારસદારને ચૂકવવામાં આવે છે. ઉપરાંત જાહેર ભવિષ્ય નિધિ માં જે રકમ રોકાણ કરવામાં આવે છે એ રકમ આવકવેરામાંથી બાદ મળે છે. તો ફરી પાછા આપણે એકવાર જોઈ લઈએ જાહેર ભવિષ્ય નિધિ કે કોઈ પણ વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે. જાહેર ભવિષ્ય નિધિ ખાતુંની મુદત એ 15 વર્ષની હોય છે. આ ખાતું અર્ધ વચ્ચે બંધ કરાવી શકાતું નથી. વ્યક્તિ ઈચ્છે તો આ ખાતાની મુદતમાં વધારો કરી શકે છે. ઉપરાંત વાર્ષિક ભરણું આ ખાતામાં ઓછામાં ઓછું 500 રૂપિયા હોય છે. 500 રૂપિયાની વધુ ભરી શકાય, પરંતુ 500 રૂપિયાથી ઓછી રકમ જમા કરાવી શકાતી નથી. જાહેર ભવિષ્ય નિધિમાં જો ખાતેદારનું મૃત્યુ થાય તો તેના વારસદારને નાણાંની ચૂકવણી કરવામાં આવે છે અને આ ખાતાની રકમ, આ ખાતામાં જે રકમ જમા કરવામાં આવે છે એ આવકવેરામાંથી બાદ મળે છે. હવે છે પોસ્ટલ વીમો. પોસ્ટલ વીમાની સુવિધા સામાન્ય નાગરિક માટે નથી. આઝાદી પહેલાથી જ આ સેવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. આઝાદી પહેલા આ સેવાની શરૂઆત થઈ. મધ્યસ્થ કર્મચારી, કેન્દ્રીય કર્મચારી, સરકારી કર્મચારી, રાજ્ય સરકારના કર્મચારી, અર્ધ સરકારી કર્મચારી માટે આ સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ જે પોસ્ટલ વીમો છે એનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લાભ કયો? તો પોસ્ટલ વીમાનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લાભ છે ઓછામાં ઓછું પ્રીમિયમ અને વધુને વધુ બોનસ. એટલે કે ઓછા પ્રીમિયમે વધુ વળતર, વધુ લાભ મળે છે અને પોસ્ટલ વીમાની ઘણી બધી પોલિસીઓ ઉપલબ્ધ છે. તો ચાલો આપણે ફરી પાછા એકવાર બધી યોજના ઝડપથી જોઈ જઈએ. સર્વપ્રથમ છે રિકરિંગ ડિપોઝિટ યોજના. નક્કી કરેલી રકમ નક્કી કરેલી તારીખે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની હોય છે. રિકરિંગ ડિપોઝિટ યોજનાની મુદત 5 વર્ષની હોય છે. વ્યક્તિ ઈચ્છે તો તેમાં વધારો કરી શકે છે અને મુદતના અંતે વ્યાજ સહિત નાણાંની ચૂકવણી થાય છે. ત્યારબાદ આવે છે ટાઈમ ડિપોઝિટ યોજના. મુદત 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષની હોય છે. 200 રૂપિયા, ઓછામાં ઓછા 200 રૂપિયા કે તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ જમા કરાવી શકાય છે. વ્યાજની ગણતરી 3 માસે થાય છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. ખાતું એ કોઈ પણ એક પોસ્ટ ઓફિસમાંથી અન્ય કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ફેરબદલી સરળતાથી થઈ શકે છે અને આ ખાતું ગમે ત્યારે બંધ કરાવી શકાય છે. પર ટાઈમ ડિપોઝિટ યોજના છે એ ગમે ત્યારે આ ખાતું બંધ કરાવી શકાય છે, પરંતુ આપણે રાષ્ટ્રીય બચત પત્રની યોજના છે એ ગમે ત્યારે નહીં, 15 વર્ષની મુદત પૂરી થાય પછી જ બંધ કરાવી શકાય છે. તો જે રાષ્ટ્રીય બચત પત્ર પોસ્ટ ઓફિસમાંથી પ્રાપ્ત થાય છે. પોસ્ટ ઓફિસમાં નાણાં ચૂકવીને રાષ્ટ્રીય બચત પત્ર મેળવી શકાય છે. રાષ્ટ્રીય બચત પત્રની મુદત 5 વર્ષ કે 10 વર્ષની હોય છે અને મુદતના અંતે નાણાંની ચૂકવણી કરવામાં આવે છે. કિસાન વિકાસ પત્ર મુદત 100 માસ. 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના. મુદત પૂરી થતાની સાથે જ જે ખાતેદાર છે એને 2 ગણી રકમ પ્રાપ્ત થાય છે અને ચોક્કસ રકમે કિસાન વિકાસ પત્ર પોસ્ટ ઓફિસમાંથી પ્રાપ્ત થાય છે. જાહેર ભવિષ્ય નિધિ કોઈ પણ વ્યક્તિ, સામાન્ય નાગરિક કોઈ પણ વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે. મુદત 15 વર્ષની હોય છે. ઉપરાંત આ મુદતમાં વધારો કરી શકાય છે, પણ 15 વર્ષ પહેલા આ ખાતું બંધ કરાવી શકાતું નથી.
વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 200 રૂપિયા અને વધુમાં વધુ ગમે તેટલી રકમ જમા કરાવી શકાય છે. જો ખાતેદારનું મૃત્યુ થાય તો તેના વારસદારને રકમની ચૂકવણી કરવામાં આવે છે અને જાહેર ભવિષ્ય નિધિમાં રોકાણ કરનાર વ્યક્તિને જે રકમ તેને ખાતામાં જમા કરાવી છે એ આવકવેરામાંથી એટલે કે ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે છે. અને છેલ્લું છે પોસ્ટલ વીમો. આઝાદી પહેલા પોસ્ટલ વીમાની શરૂઆત થઈ ચૂકી હતી. મધ્યસ્થ કર્મચારી, રાજ્ય સરકારના કર્મચારી, કેન્દ્ર સરકારના કર્મચારી, અર્ધ સરકારી કર્મચારી ને આ પોસ્ટલ વીમાનો લાભ આપવામાં આવે છે. પોસ્ટલ વીમામાં ઘણી બધી પોલિસીઓ ઉપલબ્ધ હોય છે. વ્યક્તિ ઈચ્છે તે પોલિસીનો લાભ લઈ શકે છે. અને પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત એ છે, વિશેષતા એ છે કે ઓછામાં ઓછું પ્રીમિયમ અને વધુમાં વધુ બોનસ પ્રાપ્ત થાય છે. તો આ છે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી યોજનાઓ. હવે પછીના પીરિયડમાં આપણે વખારના પ્રકાર જોશું.